કેમ છો દર્શક મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. આજે આપણે બનાવવાના છે પાલકના ઢોકળા. તો તેના માટે બેટર બનાવી લઈશું. સૌપ્રથમ આપણે મિક્સર જારની અંદર આદુ મરચાં નાખીશું. ત્યારબાદ તેમાં બાફેલી પાલક નાખીશું, તેને ગ્રાઇન્ડ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે એક વાડકી મોરું દહીં નાખીશું. થોડુંક ખાટું હોય ને એવું લેવાનું, બહુ મોરું નહીં લેવાનું. 1 ચમચી મીઠું નાખીશું. હવે તેને ફરીથી ગ્રાઇન્ડ કરી દઈશું. હવે તેમાં 1 ચમચી ખાંડ નાખીશું. હવે તેમાં 1 વાટકી સોજી નાખીશું. ત્યારબાદ 4 ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું, તેને ગ્રાઇન્ડ કરી દઈશું બરાબર. જો આ રીતનું થઈ ગયું છે, આપણે હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. તો આપણું બેટર તૈયાર છે. આપણે એને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું, ત્યારબાદ આગળની પ્રોસેસ કરીશું. તો જો 10 મિનિટ થઈ ગઈ છે, આપણે બેટર જોઈ લઈશું. થોડુંક ઠીક છે, એટલા માટે પાણી રેડીશું. મિક્સર જારમાં જે કર્યું હતું ને એનું જ પાણી આપણે લઈ લઈશું. હવે તેમાં 1 ચમચી જેટલું તેલ રેડીશું. હવે તેમાં આપણે એક ઈનોનું પેકેટ નાખી દઈશું. બરાબર હલાવી દઈશું. હવે આપણે તેને ગ્રીસ કરેલી થાળીમાં નાખી દઈશું. ત્યારબાદ તેને સ્ટીમ કરવા મૂકી દઈશું. ઢોકળા પર રેડવા માટે આપણે એક વઘાર તૈયાર કરીશું. તેના માટે વઘારિયામાં બટર લઈ લીધું છે, તેને આપણે ગરમ કરવા મૂકીશું. બટર ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ એડ કરવું ને ધીમા તાપે શેકવું. બે મિનિટ સુધી સાતળવું તેને. ઢોકળા આપણા સ્ટીમ થઈ ગયા છે, તેની ઉપર આ બટરને કર્યું છે ને એ આપણે સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં છીણેલું ચીઝ નાખીશું. ગરમ હોય ત્યારે જ નાખી દેવું, જેથી કરીને મેલ્ટ થઈ જશે. તો આપણે ઢોકળાને કટ કરી દઈશું. આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. જો હું તમને એક કટ કરીને બતાવું, જાળી પણ મસ્ત પડી છે અને એકદમ સોફ્ટ થયા છે. દેખાય છે ને? તો તમે પણ હવે ટ્રાય કરજો. સારા લાગે તો કહેજો.